ગાંધીનગરમાં રાજ્ય પોલીસ વિભાગ દ્વારા ડીજીપી બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। ગૃહ રાજ્ય અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો। ગાંધીનગર કરાઈ પોલીસ એકેડેમી ખાતે બનાવવામાં આવેલ અદ્યતન ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રાજ્યના તમામ જિલ્લાના પોલીસ જવાનો બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લેશે। ડીજીપી કપમાં અલગ અલગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે। રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ડીજીપી બેડમિન્ટન ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે। આ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ છે। ખૂબ મોટી સંખ્યામાં પોલીસના જવાનોએ આમાં ભાગ લીધો છે અને આના થકી આવનારા દિવસોમાં ગુજરાત પોલીસને અને રાજ્યને સારા પ્લેયર્સ જરૂરથી મળશે તેવું મારું 100% માનવું છે। રાજસ્થાનના જયપુરમાં હિટ એન્ડ રનની ઘટના બની। હિટ એન્ડ રનમાં યુવતીને કચડીને તેની હત્યા કરવામાં આવી। હિટ એન્ડ રનમાં યુવતીનું મોત થયું છે। માલવ્યાનગર નજીક વહેલી સવારે 5 વાગે આ ઘટના બની છે। યુવતીને કચડીને આરોપી તેની પ્રેમિકા સાથે ફરાર થયો છે। મૃતક યુવતીના પરિચિત જવાહરલાલ સર્કલ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। હિટ એન્ડ રનની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જોઈ શકાય છે જે સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે તેમાં ગાડી સામેથી આવી રહી છે અને કે યુવતીને કચડીને ત્યાંથી નીકળી જાય છે। તેને રોકવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ જોઈ શકાય છે કે તે આગળ રહેલી યુવતીને કચડીને તેની પ્રેમિકા સાથે કાર ચાલક ફરાર થાય છે।